નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધાનું સોના અને ચાંદીના મહત્વના સમાચારમાં। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો અચાનકથી વધતા ભાવમાં લાગી બ્રેક। જી હા મિત્રો, વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા હતા કે હવે સોનું ક્યારે સસ્તું થશે। અને આજરોજની વાત કરીએ તો મિત્રો સવારે બજાર ખુલતાની સાથે જ અચાનકથી સોના ચાંદી થયું સસ્તું। અને હાલ વાત કરી લઈએ તો મિત્રો સોનાની કિંમતોમાં ભારે ઘટાડો, જ્યારે ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર ક્રેશ થતી પણ જોવા મળી રહી છે। તો આજના આ ખાસ વિડીયોમાં આપણે સોના અને ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે અને કયા એવા કારણો છે કે જેના લીધે સોનું જે છે એ ભયંકર સસ્તું થઈ શકે છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર સોના અને ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને સોનું જે છે એ માર્કેટમાં ભયંકર મોંઘું થતું જોવા મળી રહ્યું હતું। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો આ સૌથી મોટો ઘટાડો પ્રોફિટ બુકિંગના કારણે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જે માર્કેટના રોકાણકારો પ્રોફિટ માટે સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા હતા એ લોકો હવે આગામી દિવસોમાં જાણી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે લોકો હાલ અત્યારથી જ પ્રોફિટ બુકિંગ માટે સોના અને ચાંદીનું સેલિંગ કરી રહ્યા છે, જેના લીધે માર્કેટમાં ધડાધડ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સૌપ્રથમ તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો ગઈકાલે પણ સોનાની કિંમતોમાં જંગી ઘટાડો જોવા મળ્યો હતો અને આજરોજની વાત કરીએ તો આજે પણ સવારે બજાર ખુલતાની સાથે સોનું સસ્તું થયું છે। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું જે છે એ 15,509 માં, જ્યારે 10 ગ્રામ 1,55,090 માં, જ્યારે 100 ગ્રામ 15,50,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાના બાદ 24 કેરેટ સોનું પણ ક્રેશ થઈ રહ્યું છે। તો 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ ખાસ કરીને માર્કેટમાં ઘટી રહી છે। તો આજે 16,919 માં, જ્યારે 10 ગ્રામ 1,69,190 માં, જ્યારે 100 ગ્રામ 16,91,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની ચમક વધતાની સાથે ચાંદી પણ હવે ઘટતી જોવા મળી રહી છે। તો આજરોજ ચાંદીની માર્કેટમાં પણ ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ ચાંદી જે છે એ 394 માં, જ્યારે 10 ગ્રામ 3,949 માં, જ્યારે 100 ગ્રામ 39,490 માં, જ્યારે 1 કિલો 3,94,900 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને અમેરિકી ફેડ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલના અનુગમનથી અત્યારે તંત્ર નાણાં નીતિ અપનાવતા હોવી તેવી રોકાણકારો અટકળો કરી રહ્યા છે। અને હાલ વાત કરીએ તો મિત્રો આજે સોના ચાંદી સહિત તમામ કિંમતી ધાતુઓમાં રોકાણકારોની વેચાવલીનું દબાણ વધી રહ્યું છે, જેના કારણે હવે આપણે કહી શકીએ કે આગામી સમયગાળા દરમિયાન મિત્રો સોનું પણ તૂટી શકે છે। જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી પણ માર્કેટમાં જોરદાર ઘટતી જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને તમારા મતે શું હોવા જોઈએ સોના અને ચાંદીના ભાવ, જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો જ્યારે વાત કરીએ તો મિત્રો જ્યારે ઔદ્યોગિક વપરાશોની અપૂરતી માંગ રહી હતી ત્યારે ચાંદીની કિંમતોમાં જોરદાર ઉછાળો પણ આવ્યો હતો। ખાસ કરીને મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની માંગ બિઝનેસ લેવલે ખૂબ જ વધી રહી છે। જેમ કે વાત કરીએ તો સોલાર પેનલ બનાવવામાં, ઈવી કાર બનાવવામાં, ઈવી બાઇક બનાવવામાં, એવી રીતે અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ ઝડપથી વધી રહી હતી, જેના કારણે ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘી થતી પણ જોવા મળી રહી હતી। અને રોકાણકારોની વાત કરીએ તો જે લોકો શેર માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે અથવા તો નિફ્ટીમાં રોકાણ કરી રહ્યા છે, એવી રીતે કોઈ પણ લોકો માર્કેટમાં રોકાણ કરી રહ્યા હતા એ લોકો રોકાણ છોડી અને ચાંદીની કિંમતોમાં જોરદાર રોકાણ કરી રહ્યા છે અને દિવસે ને દિવસે મોટા પાયે ચાંદીની ખરીદી કરી રહ્યા હતા। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો અચાનકથી ચાંદીની માર્કેટ તૂટી પડતા લોકો જે છે એ હાલ અત્યારે ભારે વેચાવલી માર્કેટમાં જોવા મળી રહી છે અને એક જ દિવસના સમયગાળા દરમિયાન ચાંદી જે છે એ મિત્રો માર્કેટમાં 25,000 થી પણ વધુ સસ્તી થતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ
તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેડ રિઝર્વના નવા અધ્યક્ષ તરીકે અત્યારે કેવિન વોર્સની અત્યારે નિયુક્તિ કરશે અને તેઓ અન્ય ઉમેદવારો કરતા વધુ તંગ નાણાં નીતિ અપનાવે તેવી હોવાની શક્યતાઓ અને કિંમતી ધાતુઓના ભાવ પણ દબાણ હેઠળ આવ્યું હોવાનું કે જાણવા મળી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો નોંધનીય બાબત એ છે કે તંત્ર નાણાં નીતિના આશાવાદને ધ્યાનમાં લેતા આજે ડોલર ઇન્ડેક્સમાં પણ સુધારા તરફી વલણ જોવા મળી રહ્યું છે। જી હા મિત્રો, વાત કરીએ તો જ્યારે ડોલરની અંદર સતત સુધારો મળે અને ડોલર મજબૂત બનતો જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે। અને હાલ વાત કરીએ તો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે માર્કેટમાં જે ડોલર સતત નબળો પડી રહ્યો હતો એ ડોલરમાં જોરદાર મજબૂતાઈ જોવા મળી રહી છે, જેના લીધે સોનાની માર્કેટ જે છે એ મિત્રો માર્કેટમાં ક્રેશ થતી જોવા મળી રહી છે। તો ખાસ કરીને હવે વાત કરીએ તો સોનાની કિંમતોમાં મજબૂતાઈથી વધારો અને ઘટાડો કયા કારણોથી થતો હોય છે જેની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો જ્યારે માર્કેટના રોકાણકારો જે છે જેમ કે શેર માર્કેટ હોય કે પછી કોઈ પણ લેવલે રોકાણ કરતા રોકાણકારો હોય એ જ્યારે પણ માર્કેટમાં સોના અને ચાંદીમાં રોકાણ કરતા હોય છે ત્યારે ઝડપથી સોના અને ચાંદીની માંગ વધતી હોય છે અને જ્યારે આવી રીતે સોના ચાંદીની માંગમાં વધારો જોવા મળે ત્યારે સોનું અથવા તો ચાંદી મોંઘું થતું હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને જ્યારે યુએસ ડોલર નબળો પડે ત્યારે સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે ને જ્યારે ડોલર મજબૂત બનતો જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે। તેવી જ રીતે ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ખાસ કરીને ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। પરંતુ હાલ વાત કરી લઈએ તો મિત્રો સૌથી વધારે રોકાણકારો જે છે એ આ 2026માં સુધારા તરફી વલણ અને મોટા પ્રોફિટ માટે ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે। એકંદરે વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં ઘટાડાનું જોરદાર વલણ જોવા મળી રહ્યું છે અને વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતા વર્ષ 2026માં સોનાના વૈશ્વિક સરેરાશ ભાવ જે છે એ મિત્રો $5375 આસપાસ રહે। ત્યારબાદ વાત કરીએ તો ચોથા ત્રિશક ગાળામાં સોનાના ભાવ જે છે એ વધીને $6400 સુધી પહોંચે તેવી પણ જાણકારો જણાવી રહ્યા છે। પરંતુ હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર અત્યારે સોનાની કિંમતોમાં જંગી ઘટાડો થતા સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને ખાસ કરીને રોકાણકારોની વાત કરીએ તો જે લોકો રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે એ લોકોને પણ આગામી સમયગાળા દરમિયાન પ્રોફિટ મેળવી અને ફરીવાર 2026માં સોના અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા માટે સોના ચાંદી ખરીદી લેવું જોઈએ। તો હવે ખાસ કરીને આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધઘટ થઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું।